ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોરસદમાં નવનિર્મિત વિશ્રામ ગૃહ અને નગરપાલિકા મુખ્ય દ્વારનું લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા। બોરસદમાં ₹150 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત વિશ્રામ ગૃહ તથા દાતા શ્રી હસમુખભાઈ પટેલના રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વારનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું। આ વેળાએ બોરસદ તાલુકાની પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેન્ડની પ્રસ્તુતિ કરીને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, CM પરિવારના સભ્યો, પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે રજૂ થયેલા મોદી 3.0 સરકારના બજેટમાં એ રોડમેપને વધુ ગતિશીલ બનાવતી અનેક જોગવાઈઓ યોજનાઓ જાહેર થઈ છે। આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામનો વિચાર શ્રી મોદી સાહેબે આપેલો છે। જો દરેક ગામ સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે તો આત્મનિર્ભર ગામડાથી આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું છે।